નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષાનો આગળનો દિવસ આપણે અત્યારે હાલ વાત કરી રહ્યા છીએ. કાલે કેમિસ્ટ્રીનું પેપર અને આજે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો અને અસમંજસ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે, કોઈક પ્રશ્ન દ્વારા મૂંઝાતા હોય છે. તો એ માટે ખાસ જણાવવાનું કે આખા વર્ષ દરમિયાન ઓનેસ્ટલી આપણે મહેનત કરી જ છે. દરેક પાઠનું વ્યક્તિગત રિવિઝન કર્યું છે, એના ટેસ્ટ પણ તમે આપ્યા હશે અને રેગ્યુલર બેઝિસ ઉપર તમારી વ્યક્તિગત તૈયારી પણ ચાલતી હશે. પણ આ કેવું છે કે પરીક્ષા, બોર્ડની પરીક્ષા હોવાથી એનો હાવ કંઈક અલગ જ હોય છે બધાના મનમાં, વિદ્યાર્થીઓના મનમાં. આ હાવને તમારા ઉપર હાવી થવા ના દેવો. સ્પષ્ટપણે માઇન્ડ ક્લિયર રાખવું કે આપણે આખા વર્ષ દરમિયાન જે પણ સિલેક્ટેડ થિયરીઝ, દાખલા કે MCQની તૈયારી કરીએ કે વોટ એવર જે પણ તૈયારી કરી છે એ ઓલરેડી માઇન્ડમાં તો સેવ છે જ બેટા. જસ્ટ એને અત્યારે હાલ રિવાઇઝ કરવાની. બાકી આ એ સમય નહીં કે જેની અંદર તમે કંઈક નવો ટોપિક તૈયાર કરવાની શરૂઆત કરો. આજે પરીક્ષાના આગલા દિવસે કોઈ એવો જૂનો ટોપિક કે નવો ટોપિક ખોલીને તૈયાર કરવા બેસાય નહીં. આ દિવસ માત્ર ને માત્ર તમારા રિવિઝન માટે. રિવિઝનનો મતલબ સમજાવું તમને કે તમે અત્યાર સુધી આખા વર્ષ દરમિયાન જે પણ તૈયારી કરી છે, જે પણ ટ્રિક્સ બનાવી છે જાતે અથવા તમારા શિક્ષકોએ તમને આપેલી છે, તમે રેગ્યુલર બેઝિસ ઉપર તૈયાર કરવા માટે જે ચોપડા બનાવ્યા છે અથવા તો તમે ચોપડીનો ઉપયોગ કરો અથવા તો ગાઈડનો ઉપયોગ કરો છો. મતલબ કે તમે આખા વર્ષ દરમિયાન જે રેગ્યુલર સાહિત્યમાંથી અભ્યાસ કરેલો છે એ જ સાહિત્યનો ઉપયોગ અત્યારે હાલ રિવિઝન કરવાનો છે. જો કે દાખલા હોય તો તમારે ગણવા પડશે, થોડા પ્રેક્ટિસ કરશો. સમયનો અભાવ ચોક્કસ છે. જો 1-2 દિવસ ઓછું ઊંઘીશું, 3-4 કલાક જેટલું, તો કંઈ 5 કલાક વધારે તો કોઈ તકલીફ ના થઈ જાય. પેપર આપીને પછી રજા મળે છે એ વખતે ઊંઘ પૂરી કરી શકો તમે. પણ જો તમારે કંઈક તકલીફ હોય ને અધૂરું હોય તો એ માટે ચોક્કસથી આજે જોરદાર જંગ લડી લેજો તમારા મનની સાથે. કોઈ પણ ગભરાટ રાખતા નહીં. જો કોઈ પણ થિયરી, કોઈ પણ દાખલો કે કોઈ પણ MCQ વિશે, કોઈ કોન્સેપ્ટ વિશે તમને તકલીફ હોય, જો કે નવું ના કરાય અત્યારે હાલ, તેમ છતાં જો તમને કોઈ પ્રશ્ન થતો હોય આપણા રેગ્યુલર ટોપિક્સમાં અને એમાં પણ, તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો મને. ટાઈમ લિમિટ આજની કોઈ નહીં. રાત્રે તમે 2 વાગે 3 વાગે કોલ કરશો તો પણ જવાબ તમને મારા તરફથી ચોક્કસથી મળશે. MCQ બાબતે કહો, થિયરી બાબતે કહો, દાખલા પ્રત્યે કહો, ચિંતા ના કરશો. તમને જે પણ મૂંઝવણ થતી હોય એ પ્રશ્નો મને રજૂઆત કરી શકો છો, હું એનું સોલ્યુશન આપીશ. અને હિંમત રાખો, ઉપરવાળાના ઉપર ભરોસો રાખો. તમે જો મહેનત કરી ચોક્કસ એમનું તમને ફળ આપવાનો છે. પણ ગભરાટ કર્યાથી કંઈ મેળ આવશે નહીં. પોતાને જાતને મોટિવેટ કરો. તમે એટલું વિચારો કે જસ્ટ આ એક પ્રકારનો ટેસ્ટ છે 100 માર્કનો. પણ જો તમે એક બોર્ડની પરીક્ષાનો હાવ જોડો છો સાથે, તો એમાં કંઈ થઈ નહીં જવાનું. ટેસ્ટ તમારો રેગ્યુલર ટેસ્ટ કરીને તમે તૈયારી કરીને, મજબૂત તૈયારી કરીને ટેસ્ટ આપો છો કે ભાઈ બોર્ડનો ટેસ્ટ આપો છો, અંતે તો એક પ્રકારની પરીક્ષાનો ટેસ્ટ છે કે જેમાં એક પ્રકારના પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના અનુસંધાનમાં જવાબો તમારે પરીક્ષકને સમજાવવાના છે. હવે એ અનુસંધાનમાં તમારી વ્યક્તિગત તૈયારીના આધારે તમે જે મૌલિકતાથી તૈયાર કર્યું હોય, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ બેઠું ગોખતા હોય છે, હવે એમની કેપેસિટી અન્ય આપણી એવી નહીં. બરાબર? આ તો હું મારી વાત કરું છું કે ભાઈ હું વિદ્યાર્થી તરીકે હોય તો શું આપણા બેઝિક કોન્સેપ્ટ ઉપર મારા મૌલિકતાથી મારી ભાષામાં હું જે રીતે સમજાઈ શકતો હોય પ્રશ્નના અનુરૂપ આપણે સમજાવીએ. ઇટ્સ ઇનફ. એના આધારે તમને સારામાં સારા માર્ક મળતા હોય છે. પણ અંત સમયે, આ છેલ્લા સમયે હેરાન પરેશાન થવું નહીં, હેસિટેટ થવું નહીં. જો કોઈ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને સાહેબ કે હજુ ચાલુ જ નહીં કર્યું, રિવિઝન ચોય કરવાનું, કદી ચોપડી જ નહીં પકડી, પાસ થવાના એ ફોફા છે, તો એવા મિત્રોને ખાસ કહેવું કે તમારા ટ્યુશનની અંદર, તમારા શિક્ષક કે તમારા સ્કૂલની અંદર વોટ એવર ગમે ત્યાંથી તમને મહત્ત્વના પ્રશ્નોનું લિસ્ટ મળ્યું હોય, ના મળ્યું તો આપણી YouTube ચેનલ ઉપર છે જ. બરાબર? હવે એવું નહીં કહેતો કે એમાંથી જ પૂછાશે, પણ અનુભવના આધારે એવું લિસ્ટ તૈયાર કરેલું છે એ પ્રશ્નોનું કે જેના કારણે તમે એના ઉપર થોડું વધારે ફોકસ કરશો તો ઘણા બધા પ્રશ્નો એમાંથી અથવા એના જેવા પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર? તો એ એના માટે છે
કે જે લોકોની સંપૂર્ણ તૈયારી થઈ જઈ છે અને સંપૂર્ણ બિલકુલ તૈયારી નહીં થઈ. સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે એ લોકો એના કઈ રીતે લેશે, તો ખાલી જસ્ટ રિવિઝનમાં એના ઉપર ફોકસ વધારે કરશે. અને જેમની કશું જ તૈયારી ન થઈ હોય એ લોકો એના માટે સંપૂર્ણ રીતે એના ઉપર ફોકસ કરી ગમે તે થાય. આ રાત્રે, આજની રાત્રે 2025ની વાત ચાલે છે આ બોર્ડની પરીક્ષા માટે. કાલે પેપર છે, બરાબર? તો આજે કમ્પલસરી એ પ્રશ્નો લિસ્ટ લઈને બેસવાનું ને એક એક તૈયાર કરતા જવાનું. હવે આજે શીખવાડવાનો તો કોઈ ટાઈમ છે જ નહીં, એ ટાઈપનો શીખવાનો એ ટાઈમ નહીં, આ રિવિઝન માટેનો ટાઈમ છે. પણ તેમ છતાં જો મારાથી થઈ શકે એટલી મદદ હું પૂરેપૂરી વિદ્યાર્થીઓને કરવા માટે તૈયાર છું. હું પરીક્ષાના 1 સેકન્ડ પહેલાં સુધી તમારી સાથે છું, તમારી મદદ માટે. સો બેસ્ટ ઓફ લક. કોઈ પણ ડર વગર મજબૂત તૈયારી કરવા બેસી જાઓ. કોઈ તકલીફ હોય તો કોલ કે મેસેજ તમે મને કરી શકો છો, અથવા તો કમેન્ટ કરીને જણાવજો તો હું તમને સામેથી કોલ કરીશ, બરાબર? પહેલાં કમેન્ટ કરજો કે કોઈ પ્રોબ્લેમ છે કે વોટ એવર, તો આપણે ડિસ્કશન કરશું કે કોન્ટેક્ટ કઈ રીતે કરવો, બરાબર? બાકી તકલીફ હોય તો ચોક્કસથી મારો કોન્ટેક્ટ કરજો. જય મા સરસ્વતી. દરેકનું પેપર સારું જાય એવી પ્રાર્થના.